સો ખાસ પાટણ અને મહેસાણાથી બહુ બધા યુવા મિત્રો આવ્યા છે. કોણ છે અને ક્યાંથી આવ્યા છે અને શું આપવા આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ. ક્યાંથી આવ્યા છો? અમદાવાદ જુંડાલથી. અચ્છા, મૂળ ક્યાંના છો બધા? પાટણ બાજુ. પાટણ અને મહેસાણાના છો. તો અહીંયા 51,000 રૂપિયાનો સહયોગ આપવા આવ્યા છો. કેમની પ્રેરણા પરથી શું થયું મનમાં આવવાનું અહીંયા? આ તમારા એક પ્રકારના રીતના સેવાવાળી વિડીયો જોઈ એના હિસાબે પહેલેથી અને આ રીતનો હોળીનો રીતનો પ્રસંગ હતો. લોકો ચલો બીજા ક્યાંક બહાર ફરવા હરવા જાઓ એના કરતા અહીંયા દાન આપવું એ 51,000 માં કોનો સહયોગ છે? બધા અમારા મિત્રો, તમારા બધા મિત્રો વર્તુળનો જ છે. તમારા જે આખું ગ્રુપ તમારું જે ત્યાં લોકો અમે બધા ભેગા બેસીએ. સો યુવા મિત્રો છે. નોર્મલી યુવાઓ પૈસો વાપરવા માટે બીજી ક્યાંક જગ્યાએ જતા હોય છે, પાર્ટી કરવાની, મોજ મસ્તી કરવાની. પણ આ બધા યુવાઓ હવે મહિપતસિંહ ફાઉન્ડેશને પણ આટલો સહયોગ આપી રહ્યા છે. એ પરથી સાબિત થાય છે કે યુવાઓ પણ હવે સેવાકીય પ્રવૃત્તિ તરફ આકર્ષાયા છે અને એ વળ્યા છે. અને આ એક બહુ સારો સંકેત છે ગુજરાત માટે કે યુવાધન છે એ સામાજિક પ્રવૃત્તિ તરફ, સામાજિક સેવાઓ તરફ આગળ વધી રહ્યું છે. સો અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે અમે એ બાબતના નિમિત્ત બની રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમારો બી આભાર, તમે આટલું સારું કામ કરી રહ્યા છો. ગયા બધી સંસ્થાઓની મુલાકાત લીધી. શું એમ સંસ્થાઓ વિશે શું કહેશો? કહેજો તમે. અમે રૂબરૂ સંસ્થાઓનું કામ તમારો એક નંબર છે. દરેક જે પ્રમાણે વિડીયો કરતા વધારે જોવા મળ્યું. ઘણું વિડીયો કરતા ઘણું જોવા મળે. બરાબર. વિડીયોની અંદર તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આટલું બધું આટલા બધા લોકો હશે. હા, ખાસું ત્યારે 1500 આજુબાજુ બધા વૃદ્ધ ને બધા થઈ ગયા. સો આ અમે એક પ્રયત્ન એ કરીએ છીએ કે તમે રૂબરૂ આવો. વિડીયોની અંદર કદાચ અમે પૂરું નથી બતાવતા, પણ તમે અહીંયા આવશો તો તમને કદાચ ખ્યાલ આવશે કે અહીંયા કેટલા લોકો આશરો લઈ રહ્યા છે. અને આપ બધા ખૂબ મદદ કરી રહ્યા છો, એના લીધે જ આ બધું ચાલી રહ્યું છે. તો થેન્ક યુ સો મચ આપ બધાનો. અને તમે પણ પધારો, જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે.